हेलो गाइस केम छो मजामा ने स्वागत है मारी यूट्यूब चैनल में बधाने जय श्री कृष्ण ने राधे राधे। तो आज राबिया आई त्यारे ब्लॉग स्टार्ट कर्यो छे। राबिया अत्यारे आम छे एने के तो बतावुं नकर रवा दो बतावुं तने जरी बोल दे नाथी आवा ए तो काई न संभळाय देवजी एमां काई न संभळाय अने बोली छे पण तमने कोईने संभळाशे नहीं। હવે મને તો સંભળાણું પણ ના પછી અંદર કોઈને સંભળાય ન સંભળાય હું ખબર વિડીયોમાં અમારે છે ને હવે વ્હાઇટના સેટ ચાલુ કરવાના છે। પર્પલ ફિરોજી પૂરા થઈ ગયા છે। પર્પલ ફિરોજી હા એ પૂરા થઈ ગયા ને હવે વ્હાઇટના ચાલુ કરવાના છે। થોડાક હજી એમ તો બાકી છે હાવ પૂરા તો નથી થયા અને સવારમાં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે। નાઈ ધોઈને ચા પાણી નાસ્તો કરીને દીવાબત્તી બધું પછી મેં તો સારું હાલો હવે બ્લોગ સ્ટાર્ટ કરી દઉં એટલે મેં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો। અમારે છે ને અમારે જો કબૂતરને ટાઈટ હોય છે જો બેઠું તે કેવું બેઠું છે એ અમારે અહીંયા ઘરની ઉપર જ માથે જ રહી છે એટલે જો અહીંયા બેઠું છે તડકે બેઠું છે એ અહીંયા ઉપર જ હોય છે। જો અહીંયા એક તો બેઠું જ છે તમને બતાવું અંદર છે અંદર નથી બતાતું અત્યારે ના માળિયા ઉપર હોય છે ના એને ઈંડા મૂકેલા છે તો નૈયા રે કોક એમ કે કબૂતર હોય એટલે સારું કહેવાય ઘરમાં। રાબિયા આવા ને એક આ ડોલ ભરતી આવો અને પોતું લેતી આવો એક કરી દે એટલે હું અહીંયા પોતું ફેરવી નાખું મારે પોતું ફેરવવું છે ને એટલે અને તું ભરવા બેસી જાય છે પોતું ના નીચે છે ઓલામાંથી સંપલને મૂકીને પેટી ચાલુ કરી દીધી છે અને રાબીએ જો આટલી ડાઈસો ભરી નાખી છે આવી અને મેં જો આ કટિંગ કર્યું અત્યારમાં અને એક 8ના કર્યા બીજો અત્યારે ત્યાં કર્યું રાતે છે ને લાંબા ટૂંકી લાઈન આવે ને તો કાંઈ મજા જ નથી આવતી કટિંગ કરવાની અને ઓલા મિતને ને રુદ્રને ઉઠાડી દઉં બે ભાઈને। મિતભાઈ હલો મિતભાઈ ઊભા થાવ ઓ મીઠું હલો ઊભા થાવ ના ખોરાટ હડેસ બોલો અત્યારમાં અહીંથી 9 વાગવા આવ્યા। બાળ મંદિરે જવા તૈયાર થાય છે ઘડિયાળ પહેરીને જઈશ કે ઘડિયાળ પહેરીને ન જવાય કાઢી નખાય હું ના નિશાળ એટલે છોકરા બાળ મંદિરે જતા હોય છોકરાને શકલ જ અલગ પડી જાય છે કા અમારે મેં જો બાળ મંદિરે જવા તૈયાર થઈ ગયો છે બાબરી પાડીને પછી નિશાળનો એની ઓલા ટ્યુશનનો શું કહેવાય બાળ મંદિરનો યુનિફોર્મ પહેરીને કા જો બાળ મંદિરના કપડાં પહેરીને બાળ મંદિરે જવા મેં તમારે તૈયાર થઈ ગયો છે રુદ્રો નીચે છે હજી કોટ પહેરવાનો છે મિતને કા અત્યારે તો ડોક્ટર લાગે છે મિત નહીં ડોક્ટર લાગે છે ને સારું હાલો હું કામે બેસી જાઉં ને મિત તો તૈયાર થઈ ગયો છે અને અમારે તો કબૂતર વાગડી ગયું છે ઓલા ડબ્બા છે ને ડબ્બાની વચ્ચે ઓલકાઈને પડખે છે કબૂતર। રુદ્ર જો મારા સાસુમાં છે ને રસોડામાં ગયા હતા ને બા કા હું તો બધાને એમ કહું એટલે અમે તો બા કહી પણ આ તો એમ કહું છું કે રસોડામાં ગયા હતા ને તો પીઝા લઈ આવ્યા હતા કા રુદ્ર તો એ લાલા ભગવાન અમે બધાએ ખાધા લાલા ભગવાનને દે છે પીઝા રાબિયાએ ખાધા તે ખાધો ખાશો ને બતાવો ખાઈ હા એમ વાહ જો ખાઈ છે અને હું પાછી રેવતી હતી પણ મેં ચાલો એક કટ વિડીયો ઉતાર લો જો મારે ગન ચાલુ છે હું રેવવા મળું। મમ્મી હેને શાક બનાવવા હાટ અને આ શું કહેવાય ભાજી બનાવે છે ભાજીને રોટલી જો ભાજી તોડે છે અને કચરતમાં નાખે છે પછી ખાહે જો ખાઈ છે નૂડલ્સ બનાવ્યા તળા તો છે પણ ઓલા રહી ગયા છે આ બળી ગયા છે જો આ તેલ વધારે આવી ગયો તો પછી બે છે ને ઓલા કરી નાખ્યા પછી એટલા જ તળ્યા નીકળે ભાંગું તો તેલ વધારે રહી છે પણ નૂડલ્સ જ છે અંદરથી નીકળે મેંગી નૂડલ્સ જેવું છે। હા 70-80 રૂપિયાની એક આવે છે તો સારું
તો મસ્ત. એટલે બે ભાઈ ડિસ્કા કરે છે, નિશાળે લાવી ગયા છે અને મંડાણા છે. તો તમને મજા ટ્યુશનમાં કે પછી નિશાળે એવું છે? તો તમારે જવાનું છે કે આપણે જવાનું? હા તમકો એવી તો જવાનું. હાલો જમવાનું છે ને, ખાવા બેહું છે ને. ખાઈને પછી મેં જાય નહીં. આપણે શું કોણ લગ્નમાં જવાનું? એતામાં લગન હિયા. કોણ કહેતો હું? મમ્મી મેં ત્યાં બોર્ડ તોડી નાખ્યું તો કયું? હા આ બોર્ડ ઈ બોટ. બોટ એમ કે ને, બોર્ડ શું કે? બોર્ડ આ તો મારથી પડ્યો તો તૂટી ગયો. તો હાલો મેં રાંધી નાખ્યું છે, જઈ નીચે ખાવા. નું કઈક લેતા આવ્યો. એવા તો શું કામ હાલો હાલો દૂધીનું શાક બનાવી નાખ્યું છે અને રોટલી ખાઈ પીને ઉપર આવી. નીચેથી બધું કામ પતાવીને આવીશું. અહીંયા આવીને તો અહીંયા બધે રેલમ છેલું ઉપરથી આવીને કામ પતાવીને હજી આમ ઓલું નાખ્યું શરીર હાફે ને ઉતરો. હું ખાલી ઉપર આવું ને તો ખાલી ન આવો, કંઈક લેતું જવાનું. નીચે જઈએ તો કંઈક લેતું જવાનું. જાવું ને આવું ને તો ખાલું નહીં આવવાનું, તોય કંઈક ને કંઈક તો લેતું જ આવવાનું. એવું છે મારે. એકલું કામ કામ કામ. તો હું અહીંયા વાળી નાખું પહેલાં. અહીંયા ઉપર આવી નીચેલી બધું કામ પતાવીને ખાઈ પીને વાસણ બાસણ ઉટકીને રાંધી કરવીને બધું કરીને પછી ઉપર આવી હું. કામેથી ઊભી થઈને સીધી રાંધવા ગઈ. રાંધીને પછી ઘડીક વાર ઉપર આવી. પલ્લી ગઈ હતી, શિયાળો છે ને, ઠંડી છે ને, તોય હું ગરમીમાં પલ્લી ગઈ હતી. અને ઉપર આવીને ઘડીક વાર અહીંયા લાંબી થઈ. ત્યાં બધા ખાવા બોલાવવા મળ્યા, હાલો ખાવા હાલો ખાવા. પાછું બધાને બેટકાન બેટકાન ભેગા કરીને બધું દેવા લેવાનું, બધું કરી. કોઈ આમ કહીને આમે નો વેટકો લેવો, એ મારે દેવાનો હોય. હા બધું દઈ અને પછી હું ખાવા રહું. ખાઈ બધું પાછું ભેગું કરીને પછી ઠામડા બામડા કરીને એવું વાળવાનું. એક મારે આવું કરતા હોય તો એને તો મજા ન હોય, એટલે એ કાંઈ ન કરે. એને છે ને હારી પેટમાં દવાખાને ગયા અને રસોડામાં જવાનું ના પાડે ને તોય રસોડામાં ગયા. શરદીનું ઉધરે હારી પેટનું થઈ ગયેલું છે અત્યારે, એવું છે. તો હું અહીંથી વાળી નાખું પહેલાં, બરાબર? હું થાકી તો ગઈ છું, પછી વાળી નાખું પહેલાં. વાળવું તો પડશે જ. તો હું કામ પતાવી દઉં. વળી પાછો એમ કે સીધા ફોન જોવા મળ્યા. પેલા ઘડીક વાર તો આરામ કરવા દે. હે બધું કામ પતાવીને લાંબી છીતા તો કે લે સીધા ફોન જોવા મળ્યા. કેવો છે આ અમારે આ બાઈક છે ને, ખતરનાક છે, નથી કરવી લાઈવ તો હવેનું મોઢું આપણે હક કરવા ન દેતા. એ કરે બધાયનું કામ પતાવવાનું. બોલ હેલા. હા નીચે વાળ નાખ્યું, થોડુંક વાળવાનું હતું, વાળ નાખ્યું, એટલું નથી થાય. હા એક જ વાળવાનું હતું તો વાળી નહીં. વી હેઠે વાળવાનું પાછું હજાર બાકી હતું. સાડા 10 થઈ ગયા વાળવાનું બાકી હતું તો વાળી આવી. ના જો અહીં મોટું રંબે છે. આ વિડીયો તમને કેવો લાગ્યો? મારા વિડીયોમાં કંઈ સારા વાત છે નહીં તો તમને કહું મારો વિડીયો કેવો લાગ્યો લાઈક કમેન્ટ કરી દેજો. અને વિડીયો પસંદ આવે સબસ્ક્રાઈબ કરી દેજો. હું જ નથી બોલવાનું કે આજે મારું